हेलो गाइस, जय माता जी, गुड मॉर्निंग। आज नवा ब्लॉगમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જો બધાએ સવારમાં એક્ટિવાનો કોમ લઈ પાડ્યું છે। જો ઇંગ્લિશન में ले એક્ટિવાને ગુડ મોર્નિંગ જય માતાજી। ડોક્ટર બની જાય કારીગર અંદરથી બધા સ્વાટી જાય એમ અંદર આ જે લાઇનર આવે ને અંદર એનો કોઈ મતલબ નહીં। पप्पा गुड मॉर्निंग जय माता जी। कई जवाना आज ये बस खेतर में गाय माटे लीलू घास लावा लीलू है ने। हाँ गाइस, 2 दिवस आपणे आराम लीधो बराबर ने। छोकरा मैंने आराम लीधो, वीडियो उतारे नहीं, मैं मैंने उतारेला એટલે અને જો લીલાબા એલપીજી ગેસ ના લાકડા લઈ જાય। લીલાબા શું કરે? લાકડા લેવા લીલાબા જો। હા શું કરવા? તો આલ્યું હે બંધ્યો ભારા બોધવા આલ્યું હે જો। લીલાબા લાકડા લઈ જાય, વરસાદ નહીં પડે એટલે કોમ આવી જાય તમારે। તો ગાઈસ, આ લાકડાને શું કહેવાય ખબર? કરિયો। આ લાકડું પેલા એનું હા શું કહેવાય એનું આવે લીલાબા? કણજનું। પણ વાલરિયા આ તે સડા માટે અને કરિયો કહેવાય। તો ગાઈસ, આપણે ચીકુડી 1.5 ફૂટી અધર જો બધા પોનો નવા આવ્યો। હવે એ સમયે આ રેગણીઓ રોપ નહીં પણ લીલાબાન પેલા ખેતીવાડીમાંથી મળેલું ને તો આ રેગણીઓ જો બધી હા પણ રીંગણ એક કે ના બેઠ્યું આ બેઠ્યું હે પણ આ કેવું હે કશા કોમનું નહીં, એક કે બેઠ્યો નહીં રેગણ। ગાઈસ, બધા ઘરમાં જ્યાં આ ચાચું લેવા અને આપણે ખેતરમાં જવાની તૈયારી કરી દીધી। હવે પપ્પા લે બેસા હા થોડીક આગળ લઈ પડે કેમ કે તે આવ્યો। ગાઈસ, ખેતરમાં આવી ગયા અને પાણી બોટલ જો બરફવાળો લાવ્યા એકદમ નકરો। અને આ કેનાલ હતી ને, કેનાલનું કોમ ચાલતું અને આ જો નકરો સિમેન્ટ ને રેતી કપચી બધું વેર્યું ભોય છેક વેરતું થઈ ગયું। તો જો આ ખેતરમાં લૂણી થઈ હે વગર બિયારણે। દાદો કહેતા કે ઓય બે હોય ને તઈ જતા તો જરીક વારમાં ભારો થઈ જાય, એટલે આજે ખેતરમાં આવ્યા અને જે આપણે ખેતર ચેણેલું આ એરું ત્યાંથી માટી આમ ખેંચી લાવેલા અને આ પારા નાખેલા જો જેમ કે પાણી ભરવાને એટલે થોડાક પારા તો જોઈએ આવા ઊંચા। જો ગાઈસ, વગર બિયારણે આવું હોત ને 2-3 હજાર રૂપિયા મળી જતા હોય વગર બિયારણની વગર પાણી તો મજા આવી જાય। ગાઈસ, દાદા જો આયા ખેતરમાં, મારા ભાઈ હોત આયા આ ઉપાડે બધા આવ્યા હોત ઉપાડે। આપણે આ ઉપાડ્યું। આ કઈ રીતના ઉપાડવાનું ખબર હે? દાંતેરું આમાં નાખવાનું મુરાડામાં અને ખતરવાનું આ ખેડ્યું ને એવું થઈ જાય આ બીજી વખત ખેડાઈ જાય ગાઈસ। તો ગાઈસ, આ નતે તો આમ ચક્કર આવતા હોય એવું થાય હે ગાઈસ। 2 પાર અથવા નાના વાળ્યા ને હવે જવાના હોય ઘેર। એક તો દાદાને ઘેર 3 વાગે નાખી આવ્યો અને આ 2 લઈ જવાના ઘેર આપણા। બધા તો હજુ વાળે છે, હજુ એમ નથી નહીં ગાઈસ। અત્યારે કઢી બનાવી દીધી અમારા ઘેર, રોટલા બી તૈયાર થઈ છે। લગભગ કેટલું બનાવ્યા 4 કે 5 જ હોય, 3 ને 2 5। વાવ, લીલાબાઈ તો શું બનાવી દીધું? ભાખરા ચણા, બીજું કઈ નાખી લીલાબા? ચણા એકલા જો 2 ભાગ પાડ્યા બધાએ। તો ગાઈસ, અત્યારે ધાબા પર આવેલો અને ધાબા પર જે આપણે વાલરિયાના બિયા નાખેલા એ આવી રહ્યા છે। હા, પ્યોર સોણિયું ખાતર છે આખું। આ ફૂટી ગયો, અંદર બીજા ઘણા છે વાલરિયા હજુ ફૂટે ના જો 2-3 ફૂટ્યા। હા જો આ એ ફૂટી ગયો, ઘણા બધા અહીં અંદર ફૂટ્યા ધીમે ધીમે રાગી। તો એને આપણે ખાલી ઉપર દોરી મારેલી જે પતંગ ચગાવવાની આવે ને ચાઇના
પછી એ ટકીને પછી ઉપરથી તાર લબડાવાના અને હું એ બોટલ થાય એ રીતના કરીને ટપક ટપક પડવા દેવાના 2-3 દિવસ તો એમ ચાલ્યું જ પણ આ બોટલ છે આ કોણ કરેલું હોય આ બોટલ છે ખાસા બધા હું એ કરી દેવાના 2-3 કોણ એટલે આ પડ્યા કરે પાણી અત્યારે ધાબા પર આવેલો તે આ પાણી મૂકી દીધું હા બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું હા એકદમ ટકાટક દાદાને મારા પપ્પાને એમ હોઈ રહ્યા આરામ કરે અત્યારે દૂધ કાઢવાનો સમય થઈ ગયો દૂધ કાઢા બહુ બધા નહેરી છે બહુ બધાને હાર રોજ કાઢવાનો ખરું નહીં મારા પપ્પાને બે રહેવાનું રોજ અડધું દૂધ તો એ જ પીશો કાઢતે બે હતા આમ તો નહીં ગાઈસ કાલે રાતે વરસાદ આવવાનો હતો પણ એટલામાં ચોકી દીધું પછી આવ્યો જ નહીં અડધી રાતે ઉઠાડેલા ગાઈસ દૂધ ને કર્યું એટલે લીલાભાઈએ ગરમ કરી દીધું અત્યારે બહેનું હે ના તો ગાઈસ લીલાભાઈ ડુંગળી હોત સમારતી હતી હું બરફની ભાજી બરફ કી ભાજી હમણાં તો હારી જોર મસ્ત નહીં હારી મને તો જોર ભાવ આ ડુંગળી નાખેલી આમ તો હોય ને તો આ રોટલા કે રોટલી ચાલુ તો 10 વાગે કરવાનો હા ખાવા બનાવવાનું ચાલુ જમીન અત્યારે આયા તો બધા કેવું ખાઈ લીધું એવું બરાબર તો ગાઈસ આ પૂરણ થયો અમે થોડીક બપાલ થઈ ગયેલી દાદાને એમ ઘેર હતા તો ગાઈસ અત્યારે જમવાનું ટાઈમ થઈ ગયો લીલાબાઈ ઘેર શું બનાવ્યું પહેલાં એ બતાવી દઈએ લીલાબાઈ ઘેર તો તમને ખબર છે કે બરફની ભાજી બનાવી હતી લીલાબા બરફ અને આ રસ ચોહેલાયા તમારે અલગ જ કેરી હતી એવું બરાબર તો રોટલી બનાવી બરફની ભાજી ભાભી જમવા બેઠા અને શ્રીખંડ શ્રીખંડ લાવેલા અમારા પપ્પા શ્રીખંડ ને ગવારસિંગ બટાકાનું શાક બનાવ્યું આ લીલાબાઈ રસ કહેતા નહીં આલે આ રોટલી તેલવારી કરીને આજે મમ્મી તો ચલો જમી લઈએ ગાઈસ આપણે ગાઈસ અત્યારે દાદા જાય નવા ઘેર અને બાઈને હોઈ રહ્યા પણ એટલી ગરમી થાય ને બહુ ખતરનાક લીલાબા બધા હું મારા મમ્મી મારા પપ્પા બા બધા જે બહાર હોઈ જવાના મારા મમ્મી તો ઘરમાં હોઈ જાય પંખા તરે આપણે તો બાયણે હોઈ છે હજુ પવન આવે ને લગભગ 8:30 થાય તો ગાઈસ ધાબા પર ટાવર નહોતો પકડાતો એટલે ધાબા પર જેલો તો ધાબા પર નહીં નેસે નહોતો પકડાતો ને ધાબા પર જેલો ટાવર પકડાય એટલા માટે તો લીલાભાઈ બોલાયો મને ચો જવાનું છે લીલાભાઈ તો નથી મમ્માને ઘેર એમ દીકરાને લગન હે જો પડવાની હે તો ગાઈસ કાલે લગન હે કાલે કાલે હા તો કાલે લગન હે ગાઈસ ગામમાં બુદ્ધિ પડવાની તો બે હવા કહી જો એટલે આ શું હગું થાય મને કશી ખબર ના પડી મોમાં થોય એવું હા આ બાય આપણી હા તાર પપ્પાના મોમાં બરાબર હા એ તો બે જ ભાઈ હો ને હા ના 3 ની બે ભાઈ ને બે બુનો એવું ના એ તો ખરું પણ બાજુમાં ખરા ને પેલા બે ભાઈ બધા થાય એક મરી જાય આ તો 2 ને 3 ને 4 એમ કરે મરી જાય તો રૂકો એવું હા બે મળી જાય તો કાલે લગન હે ગાઈસ તો કેવડાયેલું કે બુંદી પાડાને આમ તેવું હતું એટલે જવું પડે મારા પપ્પાએ નહીં જતા કે પપ્પા નહીં જતા બે ભણ્યા હે પણ ભણ્યા જતા નહીં લીલાબા મને કાઢે મારથી જવાય બધા જવું પડે એક જણ જવું પડે પણ બે આમથી એક તો જવું જોઈએ ને ભણ્યા
તારા પપ્પા લે લઈ રહું જા. પાછા પો બધા તારા પપ્પાને લઈ જા. લગન આવે તાણે જ દુઃખ હે ભણ્યા ચાલો આપણે હું નામ હે આખું એમનું હું નામ કમલેશભાઈ નાથાને હા એમનું લગન હે બખાઈશ કાલે તો ચલો આપણે થોડી વાર તઈ જઈએ ને બેહીએ તો ગાઈસ આપણે તઈ જઈએ અને એમને કેવડાયેલું એટલે જવું તો પડે પણ બે ભણ્યા તો જતા જ નહીં મારે જવું પડે તો ગાઈસ આપણે તઈથી આવી ગયા અને હવે હોઈ જવાનો ટાઈમ થયો પાણી પીને હોઈ જઈએ હવે તો કાલના નવા વ્લોગ સાથે મળીશું તો ચલો આજનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ જય માતાજી ગુડ નાઇટ